આ ફૂલ રેકેટ છે. તો હવે આ ફૂલ રેકેટમાં જ આપણું યામ ભૂમિતિ આવી જાય છે. આખે આખું ચેપ્ટર નંબર 3 છે ગણિતનું તમારું, તેમાં યામ ભૂમિતિ માત્ર ફૂલ રેકેટના આધારે તમે સમજી શકો છો. પરંતુ અત્યારે અહીં શું સમજવાનું છે કે અહીંયા આગળ શું છે, જો યામ ભૂમિતિ આવી ગયું તો હવે આ શું છે આપણું. હવે મારે એવો પ્રશ્ન થાય છે મને કે હવે આ પેન ક્યાં આગળ ફસાય. ગોખવાનું તો ગોખાવર આવશે જ તે લોકો, ગોખવાનું તો લોકો ગોખાવર આવશે જ તે, પરંતુ અહીં આગળ આપણે શું કરીશું, સામાન્ય સમજીશું કે કેવી રીતે આવે છે. તો હવે આપનું સ્વાગત છે. હવે આપણે શું કરવાનું છે કે યામ ભૂમિતિ, આપણું ચેપ્ટરનું નામ શું હતું, યામ ભૂમિતિ. તો હવે યામ ભૂમિતિ આપણે શું કરશું, કેવી રીતે, શું આપણે અહીંયા શું ભણવાનું છે, આ વિડીયોમાં આપણે શું શીખવાનું છે. તો એ શીખવા માટે આપણે શું કરશું, તો આ ફૂલ રેકેટ છે, ફૂલ રેકેટ છે જે અહીંયા આપણે શું કર્યું, આ પેન ફસાયેલી હતી. તો હવે આના કેટલા ભાગમાં આપણું યામ ભૂમિતિ આવી છે. બરાબર, આખું ચેપ્ટર નંબર 3 છે ગણિતનું તમારું, તેમાં યામ ભૂમિતિ માત્ર ફૂલ રેકેટના આધારે તમે સમજી શકો છો. તો કેવી રીતે તમે ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલમાં આ રીતે નથી ભણાવવામાં આવતું. કેમ? કારણ કે ત્યાં આગળ માત્ર ને માત્ર એમનો એક જ કોન્સેપ્ટ હોય છે, એક જ ફોકસ હોય છે કે બાળક એ પોતાનો વિદ્યાર્થી કેટલું સારું પરીક્ષામાં પરફોર્મન્સ આપી શકે છે. તો અહીંયા આગળ આપણે એ સમજવાનું નથી, આપણે શું કરવાનું છે કે આપણે યામ ભૂમિતિ ગોખવાનું નથી. તો અહીંયા આગળ શું કર્યું છે, આ મેં ફૂલ લીધું છે, આ રેકેટ લીધું છે, બરાબર. હા, તો હવે હું શું કરું છું, આને આમ મારું છું, બરાબર. હા, તો શું થશે, હવે કેટલી એવી ક્ષમતા હશે કે ધારો કે માન લો આ રેકેટ શું છે, તૂટેલું છે. તો હવે શું કરે છે, આ ફૂલ ફસાઈ જાય છે. પરંતુ આપણે અહીંયા આગળ એવું કરવાની જરૂર નથી. તો અહીંયા આગળ આપણે શું કરીશું કે માત્ર આ પેન લઈએ છીએ આપણે. હા, તો પેનને શું કરીએ છીએ આપણે અહીંયા આગળ નાખી દીધી, બરાબર. તો અહીંયા આગળ પેન શું થઈ ગઈ, પેન શું થઈ ગઈ, આપણે અહીંયા આગળ ફસાઈ ગઈ. તો બસ હવે અહીંયાથી જ યામ ભૂમિતિની શરૂઆત થાય છે. તો યામ ભૂમિતિનું ચેપ્ટર નંબર 3 અહીંયા આગળ શરૂઆત થાય છે. કેવી રીતે, તો એ સમજવું કેવી રીતે ઉપયોગી બને છે. તો આ માટે આપણે શું કરવું પડશે, જો વિદ્યાર્થી મિત્રો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો, અને તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારી ટેલિગ્રામ ચેનલ આપેલ છે, ત્યાં આગળ તમને અહીંયા આગળ જે પણ ભણાવવામાં આવે છે તેની PDF ત્યાં આગળ મળી રહેશે. પરંતુ અહીંયા આગળ એ સમજવા એ પછી કરજો. પરંતુ અત્યારે અહીં શું સમજવાનું છે કે અહીંયા આગળ શું છે, જો યામ ભૂમિતિ આવી ગયું તો હવે આ શું છે આપણું. હવે મારે એવો પ્રશ્ન થાય છે મને કે હવે આ પેન ક્યાં આગળ ફસાઈ હશે. તો હવે આ મારી પેન ક્યાં આગળ ફસાઈ હશે. તો અહીંયા આગળ મારા કેટલા યામ બની ગયા જો વિદ્યાર્થી મિત્રો, ખાલી એ માત્ર જો. તો અને આપણે શું કરશું, હવે આપણે માપવું છે કે મારી પેન ક્યાં ફસાઈ ગયેલી છે. તો હવે શું કરીશ, એક સ્કેલ મૂકી મેં, ચલો. તો જો અહીંયા આગળ આ બની શું ગયું, આપણું યામ ભૂમિતિ બની ગયું. શું બની ગયું આપણું, માત્ર ને માત્ર યામ ભૂમિતિ. હવે તમને એટલું ખબર હોય કે જો પહેલું ચરણ કયું કહેવાય, બીજું ચરણ કયું કહેવાય, ત્રીજું અને ચોથું ચરણ કયું છે. તો હવે એ સમજવા માટે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ, તો હવે આપણને ખબર હોવી જોઈએ કે પહેલું ચરણ ક્યાં આગળ આવે છે, બીજું ચરણ ક્યાં આગળ આવે છે અને ત્રીજું ચરણ ક્યાં આવે છે. તો જો તમે એ ના જોયું હોય, એ ના શીખ્યા હોય તો તમને પાછલા વિડીયોમાં તે શીખવા મળશે કે પ્રથમ ચરણ કેવી રીતે બને છે, બીજું ચરણ બને છે અને ત્રીજું અને ચોથું કેવી રીતે ચરણ બને છે. તો અહીંયા આગળ આપણે આ પેન કયા ચરણમાં ફસાયેલી છે, બીજા ચરણમાં. તો હવે આ બીજું ચરણ ક્યાં આગળ આવેલું છે કે જે પેન વાળું ખાનું છે તે શું છે આપણું બીજું ચરણ. તો હવે આપણું આ શું બની ગયું હતું, એક્સ યામ. તો હવે આપણું આ શું બની ગયું હતું, એક્સ યામ, અને આ શું બની ગયું હતું, વાય યામ બની ગયું હતું, બરોબર. હા, તો હવે એક્સ યામ ઉપર આપણે કેવા યામ આવે છે, એટલે કેવી સંખ્યા. હવે જમણી બાજુએ કેવી સંખ્યા આવશે, ધન સંખ્યા આવશે, અને ડાબી બાજુએ કેવી સંખ્યા આવશે, ઋણ સંખ્યા આવશે. તો હવે આપણને એટલી ખબર પડી કે હા, તો હવે એને શું કરીશું, આપણે હાથ ઉલટાવી નાખીએ છીએ, એટલે કે યામ બદલી ગયા. તો અહીંયા જે ધન હતા એ ક્યાં આવી ગયા, આપણે વાય યામ ઉપર આવી ગયા. તો જો તમે વિદ્યાર્થી મિત્રો એ ના શીખ્યા હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમે ભાગ 1 જોઈ શકો છો. તો હવે અહીંયા આગળ તો માની લો, તો હવે આ સમજવા માટે આપણે શું કરીશું, આ આકૃતિને આપણે શું કરીશું, અહીંયા આગળ દોરી દઈશું, જેથી કરીને આપણે સરળતાથી સમજી શકીએ. તો અહીંયા આગળ શું હતું આપણું, આ ફૂલ હતું, રેકેટ હતું, બરાબર. તો હવે અહીંયા આગળ આપણે શું કર્યું હતું, પેન ફસાયેલી હતી. તો આપણે શું કર્યું,
આને શું કેવા ભાગમાં વહેંચી દીધું, 4 ભાગમાં વહેંચી દીધું, બરાબર. હા, જો અહીંયા આગળ આપણે શું કર્યું, આ પેન ફસાયેલી હતી તો હવે આને કેટલા ભાગમાં વહેંચી દીધું, 4 ભાગમાં, બરાબર. હા, તો હવે શું કીધું છે કે અહીંયા આગળ આ કયું છે, જમણી બાજુ કહેવાય છે. કઈ બાજુ કહેવાય છે, જમણી બાજુ. અને આ કઈ કહેવાય છે, ડાબી બાજુ. અહીંયા આગળ કેવી સંખ્યા આવશે, 1 2 3 કેવી આવશે, મીન્સ કે ધન સંખ્યા આવશે. કેવી આવશે, ધન સંખ્યા આવશે. પરંતુ હવે આને શું કર્યું હતું આપણે, હવે જો આ એક્સ એમ ન હતો એને આપણે શું કર્યું હતું, સીધી લાઈનમાં લઈ ગયા એટલે ફરાઈ નાખ્યું હતું. તો હવે જે એક્સ એમ હતો એ ક્યાં આવશે, ઉપર આવી જશે. એટલે કે આ ફરાયું હતું એટલે આપણે આમ આવી જશે. એટલે કે આર્યો ક્યાં આવશે, અહીંયા આગળ શું આવશે, પહેલાં -1 -2 અને -3 લખી નાખ્યું, બરાબર. હા, તો હવે આને શું કર્યું હતું આપણે, ફરાવી નાખ્યું હતું. તો હવે શું આવશે, +1 +2 +3. તો હવે આર્યું ક્યાં જશે, નીચે જશે, આમ જશે. તો -1 -2 -3. તો હવે આપણને અંદાજ આવી ગયો કે આપણી આ પેન ક્યાં ફસાયેલી હશે. તો અહીંયા આગળ 0 તો હતું વચ્ચે સેન્ટરમાં, એટલે એનું ગણવાનું નથી. કયા ચરણમાં છે, બીજા ચરણમાં. તો બીજું ચરણ આવી ગયું, અહીંયા આગળ આપણી પેન છે. હા, તો હવે અહીંયા આગળ ડોટ મારી દો. તો અહીંયા આગળ આપણું પેનનું સ્થાન નિશ્ચિત થઈ ગયું કે અહીંયા આગળ આપણી આ પેન ફસાયેલી હશે. તો અહીંયા આગળ આપણી પેન ફસાયેલી છે, બરાબર. હા, તો અહીંયા આગળ આપણે શું લખી શકાય કે એક્સ યામ પર. હવે તો આને આપણે લખવું હોય કે યામ ભૂમિતિની ભાષામાં લખવું હોય તો આપણે કેવી રીતે લખી શકીએ છીએ. તો અહીંયા આગળ શું છે, એક્સ યામ અને વાય યામ. તો સૌ પ્રથમ શું લખાશે, એક્સ યામ, અને પછી શું લખાય છે, વાય યામ. તો હવે અહીંયા આગળ જુઓ, એક્સ યામ ક્યાં આગળ આપેલો છે તમને, તો એક્સ યામ ક્યાં થઈ ગયો, આર્યો ક્યાં ફસાયેલી છે, -2. ને વાય યામ કયો છે આપણો, +1. તો હવે આપણે આ પેનનું યામ ભૂમિતિ પ્રમાણે તેનું સ્થાન કેવી રીતે નક્કી કરી શકીએ છીએ કે -2 અને 1. એટલે કે આ પેન આપણને અહીંયા આગળ છે એવું આપણને ખબર છે. તો અહીંયા આગળ માત્ર ને માત્ર આ પ્રકરણને એટલે કે યામ ભૂમિતિને સમજો કેવી રીતે ભણાય છે. તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ રીતે શીખવું હોય, તમારે જો આ રીતે શીખેલું હોય તો તમને કોઈ પણ જગ્યાએ તકલીફ પડી શકશે નહીં. મારો એક જ એવો પ્રયાસ છે કે તમે સામાન્ય રીતે સમજી શકો પોતાની માતૃભાષામાં. હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઘણી રીતે તમને સમજાવવામાં આવશે, પરંતુ ત્યાં આગળ તમને નથી સમજી શકતા. કેમ? કારણ કે ત્યાં આગળ તમારું લેવલ ઘટતું નથી, પરંતુ તમને એ ભાષા સમજાવવામાં તમને સારી રીતે યાદ રહેતું નથી. તો મારો એક જ પ્રયાસ છે કે હું મારી માતૃભાષા ગુજરાતીમાં ભણાવું. તો હવે જો તમે આ આવડી ગયું હોય તો તમે તમારા બીજા મિત્રોને પણ મોકલો કે જેથી કરીને તે પણ ગોખે નહીં. ગોખવાની જરૂર જ નથી પડતી, કારણ કે આ યામ ભૂમિતિ આ રીતે જ આપણને ઉપયોગ કરી છે. તો આ બસ હવે આના આધારે આપણે હવે અહીંયા આપણે શું શીખીશું, ઉદાહરણના દાખલાઓ તમામે તમામ અને સ્વાધ્યાય આખું ગણવાનું છે. તો હવે જો તમે આ ચેનલને તો એ ગણતા પહેલાં આપણે શું કરીશું, ઉદાહરણ નંબર 1 જોઈશું. તો ઉદાહરણ 1માં તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 53 પર આપેલું છે. જો તમે અહીંયા આગળ તે રકમ પણ વાંચી શકશો અને તેની સાથે સાથે તમે અહીંયા આગળ દાખલાઓને પણ ગણતરી કરતા જાઓ. પરંતુ ખાસ નોંધ રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે હું જ્યારે ભણાવતો હોય ત્યારે તમે નોટ બનાવવાનું ના રાખો, કારણ કે તમને આ જે ભણાવું છું તેની નોટ તમને નીચે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાંથી તમને સરળતાથી મળી શકશે. તો હવે આપણે અહીં શું કરીશું, ઉદાહરણ 1ની શરૂઆત કરીએ. હવે આપણે શું કરીશું, ઉદાહરણ નંબર 1 જોઈશું, જે તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 53 પર આપેલ છે. ત્યાં આગળ તમે રકમ કાઢીને જોઈ શકો છો અને અહીંયા આગળ પર તમને સ્ક્રીન પર તમને આ રકમ દેખાશે. તો શું કીધું છે, પ્રથમ કે આકૃતિ જુઓ, એટલે કે આપણું આકૃતિ જોઈ હવે આપણે જો સામાન્ય માહિતી મેળવી લઈએ કે એક્સ અક્ષ, વાય અક્ષ, એક્સ ડેશ અક્ષ અને વાય અક્ષ ખબર પડી ગઈ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. હવે શું કીધું છે, બિંદુ બીના કોટી અને ભુજા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આથી બિંદુ બીના યામ શોધો, 2 જગ્યા કરીને આપેલી છે. તો હવે સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ, હવે આ દાખલો જે આપણને આપેલો છે તો હવે આપણે આને ઊંધી રીતે ગણવાનો છે. કેવી રીતે કે હવે તમને શું કીધેલું છે કે પહેલું શું કીધું છે આપણને કે બીના યામ કેટલા છે, 4 અને 3. જો આખો દાખલો જો તમને હવે એ રીતે સમજજો. અહીંયા આગળ આપણને પાઠ્યપુસ્તકમાં કેવું કીધું છે કે તમને રકમ આપેલી છે અને જવાબ પૂછ્યો છે, પરંતુ આપણે એવું નથી કરવાનું. હવે આપણે શું કરવાનું છે કે
પાઠ્યપુસ્તકના આધારે તો સમજીશું, પરંતુ ગોખવાનું નથી. તો હવે હું તમને કેવી રીતે ભણાવું કે આખો દાખલો આપણે કેવી રીતે લઈએ, ઊંધેથી લઈએ, એટલે કે જવાબના આધારે તમને ખબર પડી જવી જોઈએ કે આપણને તે શું કહેવા માંગે છે. તો અહીંયા આગળ આપણે બીના યામ કયા લઈએ, જુઓ તો અહીંયા આગળ બીના યામ કેટલા કીધા છે, 4 અને 3. જવાબ આપેલો છે તમને, હા, બરાબર, હા. તો હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે કે જોવાનું છે કે અહીંયા આગળ બી એટલે પહેલો શું હોય છે, એક્સ, અને બીજો શું હોય છે, વાય. તો અહીંયા આગળ બીમાં શું છે, એક્સ કેટલો છે, 4. તો એક્સ કેટલો છે એટલે કે એક્સ કઈ બાજુ આવશે, અહીંયા ને આ બાજુ, બંને બાજુ આવશે, હા. પણ તો અહીંયા કેવા કીધા છે, +4 કીધા છે. તો 4 ક્યાં આવશે, અહીંયા આગળ આવશે આપણા. અને વાય ઉપર કેટલા કીધા છે, 3. તો હવે અહીંયા આગળ આપણો બી આવશે, શું આવશે, જો હવે આ 3ની લાઈન જવા દો આટલી સુધી, ક્યાં સુધી, 4 સુધી, અને 4ને અહીંયા આગળ લઈ લો. તો હવે અહીંયા આગળ લઈએ, જો તો અહીંયા આગળ આપણો શું મળી ગયો, બી. કેટલું સરળ છે. જવાબના આધારે તમે કહી શકો છો કે આપણે કયા યામમાં છીએ. તો હવે બીજો પ્રશ્ન શું કીધો છે કે બિંદુ એમના એક્સ અને વાય યામ અનુક્રમે, બિંદુ એમના એક્સ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, આથી બિંદુ એમના યામ શોધો. તો અહીંયા આગળ એમના યામ કેટલા કીધા છે, હવે કયું આવશે, બિંદુ એમ. એમના યામ કેટલા કીધા છે આપણને અહીંયા આગળ, -3 અને 4. શું છે, -3 અને 4. તો હવે અહીંયા આગળ શું કરવાનું છે, તો જો એક્સ એટલે કે એક્સ ક્યાં આગળ આવે એ ખબર હોય છે, આ બાજુ કે આ બાજુ, આ બાજુ, બરાબર. કેટલા કીધા છે, -3. તો -3 ક્યાં આગળ આવ્યા, અહીંયા આગળ આવ્યા, બરાબર. -3 અહીંયા આગળ આવ્યા, હા. તો હવે અને વાય ઉપર કેટલા છે, 4. તો ધન ક્યાં આવશે, 4 અહીંયા આગળ. તો હવે આને જોડી દો. તો અહીંયા આગળ કયો યામ બની ગયો આપણો, હવે અહીંયા આગળ આપણને કયું બિંદુ મળી ગયું, એમ મળી ગયું, બરાબર, હા. તો હવે શું કીધું છે, ત્રીજો પ્રશ્ન શું કીધું છે, બિંદુ એલના એક્સ યામ અને વાય યામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, આથી બિંદુ એલના યામ શોધો. તો અહીંયા આગળ જવાબમાં આપણને શું આપેલું છે કે -5 અને -4. તો હવે જો એલના યામ ક્યાં આવશે, -5 અને 4 કીધા છે, બરાબર, -4 કીધા છે. તો હવે જો માઇનસ ક્યાં આગળ આવશે, પહેલાં શું જોવાનું, સૌ પ્રથમ એક્સ છે કે વાય છે. તો ચલો એક્સ લઈએ. તો એક્સ માઇનસ ક્યાં એટલે કે ઋણ ક્યાં આવે, એક્સ, તો આ બાજુ આવશે. જો તો કેટલા કીધા છે, -5. તો ચલો આ -5 લીધા, હા. વાય કેટલો છે, -4. તો -4 આ વાય કહેવાય, ક્યાં આગળ આવે, -4 અહીંયા આગળ આવે. તો બસ આને અડાડ દો. અહીંયા આગળ લઈ લીધી. તો અહીંયા આગળ કયો યામ આવી ગયો, એલ. તો હવે જો પ્રશ્ન આપણને કયો કીધો છે, 4 કીધો છે. ચોથો કયો છે, બિંદુ એસના યામ એક્સ યામ અને વાય યામ અનુક્રમે 3 અને -4 છે. કેટલા છે એસના, 3 અને -4. તો હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે એ તો આવડી ગયું છે. ચલો તો હવે તમે આને તમારી રીતે દર્શાવો. કેવી રીતે દર્શાવો, તો સૌ પ્રથમ તમે કેવી રીતે કરશો, ચલો હું તમને 5 સેકન્ડ આપું છું. ત્યાં આગળ તમે શું કરો કે અહીંયા આગળ એક્સ યામ અને વાય યામ કઈ રીતે આવશે, 1 2 3 4 5. તો તમે આ દાખલો સારી રીતે ગણી શક્યા હશો, મને ખ્યાલ છે કે તમને આટલું આવડી ગયું હશે. તો હવે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ કે શું કીધું છે, સૌ પ્રથમ 3. તો 3 ક્યાં છે પહેલાં એ જોવાનું. એક્સ કીધું છે, વાય કીધું છે. તો શું કીધું છે, એક્સ કેવા છે, ધન છે. તો ધન ક્યાં આવે, અહીંયા આગળ આવે. હવે ચલો બીજું શું કીધું છે, વાય કેટલા કીધા છે, -4. તો સૌ પ્રથમ શું જોયું તમે કે આ વાય છે, અહીંયા -4 અહીંયા આવે. તો ચલો હવે આને અડાડી દઈએ આપણે. અહીંયા આગળ શું મળી ગયું, એક્સ. તો હવે તમે શું કરશો વિદ્યાર્થી મિત્રો, જો તમે અહીંયા આગળ બી એમ એલ અને એસ, તો અહીંયા આગળ આપણને 4 યામ મળી ગયા છે. તમને ઉદાહરણ નંબર 1 અહીંયા આગળ પૂરો થઈ ગયો. અહીંયા ઉદાહરણ નંબર 1 તમારો પૂરો થઈ ગયો. તો અહીંયા આગળ શું છે, બી એમ એલ અને એસ. તો અહીંયા આગળ તમે આ વિડીયોને સ્ટોપ કરીને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો હવે આપણે શું શીખીશું, આગળનું ઉદાહરણ નંબર શું છે, 2. શું છે, પાના નંબર 14 પર આપેલ છે. તમે
તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે, ઉદાહરણ નંબર 2 તો તમે તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 54 પર છે. તો અહીંયા આગળ શું આપ્યું છે તમને, આવી રીતે ગ્રાફ આપેલો છે. તો હવે ગ્રાફ આપેલો છે અને ત્યાં આગળ શું તમને બિંદુ દર્શાવેલા છે, બરાબર. હા, તો આ વસ્તુ કેવી બની ગઈ કે તમને ઘાસમાંથી શું કરવાની, સોય શોધવાની કીધી છે. તો આપણને કશું જ વાંધો નથી, આપણે શું શોધીશું. તો અહીંયા આગળ બસ તમને ખાલી બેઝિક એટલે કે સામાન્ય માહિતી, સામાન્ય બેઝિક કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો આપણે અહીંયા આગળ ઉદાહરણ નંબર 1માં જોયું હતું તે જ પ્રમાણે અહીંયા કરવાનું છે. તો સૌ પ્રથમ શું તમારે જોવાનું કે કયા કયા ચરણમાં આવે છે. તો ચલો એ આપણે શું કરીએ, અહીંયા આગળ જોઈ લઈએ. તો પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું. પહેલા ચરણમાં શું આવે છે, ધન ધન આવે બધી સંખ્યા, એટલું યાદ રાખજો. હવે આગળ શું આવે છે, માઇનસ અને ધન એટલે કે ઋણ અને ધન. હવે શું આવશે અહીંયા કે ઋણ અને ઋણ. હવે આગળ શું આવશે, ધન અને ઋણ, બરોબર. હા, તો હવે તમે કહો કે આ કેવી રીતે તમે લખ્યું, એ જ પ્રશ્ન છે. તો આપણે એનું મેળવવાનું છે જવાબ. તો અહીંયા આગળ શું છે, ધન 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 કીધું છે. તો કેવી રીતે ધન, જો અહીંયા કઈ સંખ્યા છે, એક્સ. સૌ પ્રથમ કેટલો કયો અક્ષ આવે છે, એક્સ, અને બીજો વાય. તો એક્સ અક્ષ ઉપર શું છે, ધન છે, અને વાય અક્ષ ઉપર શું છે, ધન છે. હવે અહીંયા એક્સ અક્ષ છે પહેલો, તો એક્સ અક્ષ શું છે, ઋણ છે, એટલે કે તો અહીંયા ઋણ આવે. અને વાય અક્ષ છે આપણો આ રહ્યો, તો કયો આવશે, ધન. તો બસ આ રીતે જ આપણે 4 ચોખંડામાં આપણે સમજી લેવાનું છે, બરોબર. હા, તો હવે તમને શું કીધું છે, પ્રશ્ન શું પૂછ્યો છે એટલું યાદ રાખજો કે એનું સ્થાન ક્યાં આગળ આવેલું છે. તો ચલો એ સૌ પ્રથમ એ જોવાનું કે ક્યાં આગળ આવેલો છે એ. તો એ ક્યાં આગળ આવેલો છે, આપણે 4 કયા અક્ષ ઉપર આવેલો છે, એક્સ અક્ષ ઉપર. તો ચલો સૌ પ્રથમ શું લખીશું આપણે, અહીંયા આગળ એક્સ અક્ષ ઉપર આવેલો છે, શું આવેલું છે, 4 આવેલો છે. ચલો હવે એને ક્યાં કંઈ દર્શાવેલો છે બીજી કોઈ પણ જગ્યાએ છે ના, તો એ ક્યાં આગળ છે, એ માત્ર ને માત્ર એક્સ અક્ષ ઉપર છે. વાય અક્ષ ઉપર છે, આપણને કંઈ વાય અક્ષ ઉપર આપેલો છે ના, તો અહીંયા આગળ શું આવશે, 0. તમે આવું ખબર ના પડી અમને. તો જો હવે તમને અહીંયા આગળ એ આવી રીતે આપેલો હોય બે જગ્યાએ, એક અહીંયા ને એક અહીંયા, તો તમે શું લખી શકો છો કે અહીંયા આગળ 4 તો આવે છે તે એક્સ અક્ષ ઉપર. હવે અહીંયા આગળ કેટલા આવે છે, 2. ખબર પડી ગઈ. હા, તો હવે આપણને અહીંયા આગળ આવું આપેલું નથી, તો અહીંયા આગળ આપણે આવો જવાબ લખવાની જરૂર પડતી નથી, બરાબર. હા, ચલો હવે બીજું શું કીધું છે, બી. તો જો બી ક્યાં આગળ આપેલો આપણને છે, તો સૌ પ્રથમ એક્સ અક્ષ ઉપર આપેલો છે, બી નથી આપેલો. ચલો ના આપેલો હોય તો 0. વાય ઉપર ક્યાં આપેલો છે, 3. કેટલું સરળ છે, બસ આને સમજાવતા નથી, ગોખાવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા આગળ આપણે સમજણ સાથે શીખીએ. તો હવે તમે આ ચરણનું જાતે કરો, કે જાતે પ્રેક્ટિસ કરો, કે ખબર પડે કે આપણે કેટલામાં છીએ. તો હવે આ ચરણ આપણે લઈએ. તો જો અહીંયા આગળ શું છે, સી ચરણ કીધું છે, સી કીધું છે. હા, ક્યાં આગળ આવેલો છે, -5. વાય ઉપર આપેલો છે, વાય ઉપર ક્યાંય છે, સી નથી. તો અહીં આગળ સી ક્યાં ઉપર આપેલો છે, અહીંયા આગળ હવે આપણે કયું બિંદુ જોવાનું છે, સી બિંદુ. તો સી બિંદુ કયા અક્ષ ઉપર આવેલું છે, પહેલાં જુઓ કયા અક્ષ ઉપર છે, એક્સ અક્ષ ઉપર. તો ક્યાં આવશે, અહીંયા એક્સ આવશે અને વાય આવશે, બરાબર. હા, ચલો સી બિંદુ અહીંયા આગળ આવી ગયું. હા, તો કેટલું કીધું છે, -5 એક્સ ઉપર -5. હવે વાય ઉપર આપેલો છે, જે સી આપેલો છે, સી દેખાય છે આપણે ના, તો અહીંયા આગળ આપણે શું મૂકી દો, ના દેખાય તો 0. હવે જો તમે પાઠ્યપુસ્તકમાં કીધું હશે, હવે આ ચરણની પ્રેક્ટિસ તમે જાતે કરો. હવે તમને છેલ્લો પ્રશ્ન આપેલો છે, ઈનું બિંદુ ક્યાં આગળ આવેલું છે. તો ઈનું બિંદુ ક્યાં આગળ આવેલું છે એ જુઓ. તો અહીંયા આગળ કેટલા તમને રકમમાં આપેલું છે, 2/3, પરંતુ આપણે એ રીતે સમજી શકીએ છીએ. એ કેવી રીતે બનતું હોય, તો જુઓ આને આપણે શું આવે છે, 2, 2.5 અને 3. એમણે કહેતા 2.5 વાગ્યા, તો 2.5 એટલે શું કહેવાય, 2.5. તો અહીં વચ્ચે શું આવતું છે, 2.5. તો આપણને 2/3 કીધું છે, એની જગ્યાએ આપણે શું લખીએ, 2/5 લખી શકીએ છીએ, બરાબર. પરંતુ આપણે એવું ભણવાની જરૂર પડતી નથી. આપણે શું કરવાનું છે, ખાલી સમજવાનું જ છે. તો અહીં આગળ શું છે, ઈનું બિંદુ કીધું છે. તો ઈનું બિંદુ છે, તો ઈનું બિંદુ કેવી રીતે આવશે, તો જુઓ ઈનું બિંદુ શું આવશે, પહેલાં જુઓ કયા અક્ષ ઉપર આવેલું છે, એક્સ અક્ષ ઉપર. તો ચલો અહીંયા 2 લખી નાખો. વાય અક્ષ ઉપર જે આપેલું છે, નથી આપેલું, તો શું લખશું, 0. તો અહીંયા આગળ આપણું ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 પૂરું થઈ ગયું. જો તમને અહીંયા સુધી કોઈ પણ ખબર ના પડી હોય તો તમે મને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો મારી ટેલિગ્રામ ચેનલમાં આની હજુ પણ
કેવી રીતે હું સારી રીતે સમજાવી શકું છું તમને એવો પ્રયત્ન કરીશ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે કયું ઉદાહરણ જોઈશું? અગાઉનું ઉદાહરણ શું છે? ઉદાહરણ નંબર 3. શું કીધું છે? જો તમને પાઠ્યપુસ્તકમાં પાના નંબર 56 પર આપેલ છે, તમે અહીંયા આગળથીને પણ જોઈ શકો છો. તમે અહીંયા આ રકમ વાંચી શકો છો. શું કીધું છે આપણને કે યામ સમતલમાં બિંદુઓ 5 0 0 5 2 5 5 2 -3 5 -3 -5 5 અને -3 અને 6 1 ને દર્શાવો. તો તમને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે તે આપણે અહીં આગળ લખીએ. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે? આ દાખલો ગણતા પહેલાં તમારે શું કરવાનું છે? 4 ચોખંડા પાડી દેવાના છે. હવે હું તમને તમારી ભાષામાં ભણાવવાનો છું. મને નથી કોઈ પણ પ્રકારનું શરમ આવતી કે કેમ હું આવી રીતે ભણાવું છું. તો બસ આપણે ખાલી શું છે? ખાલી સમજવાનું. ગોખવાનું તો ગોખાવરાવશે જ તે લોકો, ગોખવાનું તો લોકો ગોખાવરાવશે જ તે, પરંતુ અહીં આપણે શું કરીશું? સામાન્ય સમજીશું કે કેવી રીતે આવે છે. તો હવે સૌપ્રથમ હવે દાખલો કેવી રીતે ગણવાનો છે ખાલી એટલું જ રાખો. તો સૌપ્રથમ આપણે શું કર્યું હતું કે જ્યારે આપણે ફૂલ રેકેટ લીધું હતું ત્યારે શું કર્યું હતું? આ પેન અહીં આગળ ફસાયેલી હતી. બરાબર? હા, આ પેન આપણે અહીં આગળ શું કરી હતી? ફસાયેલી હતી. તો બસ આપણે શું કર્યું? સૌપ્રથમ એને શું કર્યા હતા? 4 ભાગ કર્યા હતા. તો 4 ભાગ કરી દીધા આપણે. ચલો 4 ભાગ કરી દીધા. હવે શું કરવાનું છે? પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ, એટલે 1 થી 4 ચરણ ખબર હોવી જોઈએ. બરાબર? ખબર છે? હા, ચલો. તો હવે શું આવશે? એ ખબર પડી ગઈ. હવે એમાં ખબર હોવી જોઈએ કે આપણને એક્સ અક્ષ અને વાય અક્ષ ક્યાં આગળ આવે. તો હવે આ બાજુ એક્સ આવે અને આ બાજુ વાય આવે. હંમેશા હૂતેલો જ હોય આળસનો પેર. તો હંમેશા એક્સ અક્ષ કેવો હોય છે? આડો હોય છે, આડો જ ફાટે. અને વાય અક્ષ શું છે? ઊભો થાંભલા જેવો જ ઊભો હોય. બરાબર? હા. તો અહીંયા આગળ એ ખબર પડી કે હા, ચલો. હવે બીજી વસ્તુ શું ખબર હોવી જોઈએ કે તમે કે ઋણ કઈ બાજુ આવે છે, ધન કઈ બાજુ આવે છે. ચલો, તો એ કેવી રીતે ખબર પડશે? તો અહીંયા આગળ આપણે શું કરી દઈએ? એ લખી દઈએ અહીંયા આગળ. તો અહીંયા આગળ શું છે? પહેલું ચરણ, બીજું, ત્રીજું અને ચોથું ચરણ. તો અહીંયા આગળ શું આવશે? હંમેશા ધન ધન જ આવશે. કેવી રીતે ધન ધન આવે છે? આ ધન છે, આ ધન છે, એક્સ અને વાય બંને ધન છે. ચલો, હવે આ કયું ચરણ આવશે આપણું? ઋણ અને ધન. આ શું આવશે ચરણ? ઋણ અને ઋણ. આ કયું ચરણ આવશે? ધન અને ઋણ અને ઋણ. શું આવશે? ધન અને ઋણ. ધન અને ઋણ. બરોબર? હા. તો ચલો, હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું છે? શું કીધું છે? 5 અને 0. તો સૌ પ્રથમ કયું કીધું છે? 5 અને 0. તમે રકમ સાથે સાથે વાંચતા જજો વિદ્યાર્થી મિત્રો. તો 5 અને 0. તો શું કીધું છે? 5 અને 0. તો સૌ પ્રથમ શું આવેલું છે? 5. તો 5 એટલે શું હશે? 5 0 આમ આપ્યું છે આપણને. તો ક્યાં આગળ આવશે? જો એક્સ અક્ષ ઉપર કેટલા છે? આ 5. બરાબર? અને 0 વાય અક્ષ ઉપર ક્યાં છે? 0. તો અહીં આગળ આપણું આ પહેલું બિંદુ મળી ગયું. બીજું બિંદુ શું કીધું છે? 0 અને 5. તો અહીં આગળ બીજું બિંદુ શું કીધું છે આપણને? 0 અને 5 કીધું છે. તો એક્સ અક્ષ ઉપર શું આવશે? 0. એટલે કે એક્સ અક્ષ ઉપર 0 અહીં આગળ આવે. બરાબર? અને વાય કેટલા કીધા છે? 5. તો અહીં આગળ વાય 5. કેટલું સરળ છે. હવે શું કીધું છે? 2 અને 5. શું કીધું છે? 2 અને 5. તો એક્સ અક્ષ ઉપર કેટલા છે? 2. તો અહીં આગળ એક્સ અક્ષ ઉપર 2 આવી ગયા. બરાબર? હા. ચલો, હવે વાય અક્ષ ઉપર કેટલા કીધા છે? 5 કીધા છે. કેટલા કીધા છે આપણને? 5. તો વાય અક્ષ ઉપર 5 અહીં આગળ મળી ગયા છે આપણને. હવે શું કીધું છે? 5 અને 2. તો ચલો, શું કીધું છે? 5 અને 2. તો એક્સ અક્ષ ઉપર કેટલા છે? 5 આર્યાઈ અને 2 ક્યાં આગળ આવેલા છે? અહીંયા આગળ. વાય અક્ષ પર 2 ક્યાં આવ્યા છે? અહીંયા આગળ. હવે તમે એમ કહેતા હશો કે બસ આ કેવું રીતે ભણાવવાનું છે? તો અહીંયા આગળ આપણે કંઈ નહીં, કશું જ નથી કરવાનું. આને શું કરવાનું છે? જો ચલો 2 અને 5 કીધા તો આમ કરી નાખો. બરાબર? આ રહ્યું આમ જ આવશે. હવે તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? ચોપડીમાં દર્શાવેલ નથી, પરંતુ આપણે અહીંયા આગળ દર્શાવી શકીએ દર્શાવવું હોય તો. હવે શું હશે? -3 અને 5. તો -3 ક્યાં આગળ આવે છે? અહીંયા આગળ આવે છે. ચલો -3 અને કહે છે વાય ઉપર કેટલા કીધા છે? -3 અને 5 કીધા છે. તો વાય ઉપર કેટલા છે? +5. તો ચલો અહીં આગળ +5
-3 તો અહીંયા આગળ કેટલા આવશે? તો અહીંયા આગળ જો અહીંયા આગળ આપણે દર્શાવી શકીએ બિંદુ. હા ચલો હવે શું કીધું છે? -5 અને -3 એટલે કે ઋણ 5 ક્યાં આવશે? અહીંયા આગળ આવશે x ઉપર અને ઋણ ત્યાં ક્યાં આવશે? અહીંયા આગળ આવશે. બરોબર. હા ચલો હવે 5 અને -3 કીધા કે છે. જો શું કીધું છે? 5 અને -3 તો 5 કેવા છે? ધન છે તો ક્યાં આગળ આવશે? અહીં આગળ આવશે x અક્ષ પર. અને y કેટલા કહે છે? -3 તો -3 તો આ રહ્યા આપણા. તો ચલો આજે 5 સુધી ક્યાં સુધી લઈ જવાનું આપણે? 5 સુધી. અહીંયા આગળ આપણું આ બિંદુ મળી ગયું. બરોબર. હવે શું કીધું છે? 6 અને 1 તો 6 શું કીધું છે આપણને? હવેનું બિંદુ શું કીધું છે? 6 અને 1 કીધું છે. શું કીધું છે? 6 અને 1. તો હવે આ કેવી રીતે મળશે? જો 6 કેવા કીધા છે? x અક્ષ ઉપર કીધું છે. જોઈ લો કેટલા કીધા છે? 6 ક્યાં કીધું છે? x અક્ષ ઉપર. તો ચલો આ 6 x અક્ષ ઉપર આવી ગયા. ચલો હવે y કેટલા કીધા છે? 1 કીધા છે. તો અહીંયા આગળ કેટલા આવ્યા છે? 1. તો ચલો 1 ને લંબાવો. ક્યાં સુધી લંબાવવાની છે? 6 ક્યાં ના આવે? 6 સુધી. તો અહીંયા આગળ આપણને ઉદાહરણ નંબર 3 પૂરો થઈ ગયો છે. તો અહીંયા હવે આપણે જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમે ધોરણ 9 ધોરણ 10 જે તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ ઉપયોગી બનશે કે આપણી ગણિત ગમ્મત સાથે ભણવાનું છે, નથી કે ગોખવાનું. તો હવે અગાઉ આપણે કયું ઉદાહરણ જોઈશું? ઉદાહરણ નંબર 4. તો હવે આપણે ઉદાહરણ 1 થી 3 સમજી ગયા છીએ. હા તો હવે બસ એના રિલેટેડ છે એટલે કે એને સાથે જ સરખામણી કરી શકીએ છીએ. તો ચલો હવે આપણે ઉદાહરણ નંબર જોઈશું 4. તો ઉદાહરણ નંબર 4 જોતા પહેલાં આપણે શું કરવું જોઈએ કે ગોખેલું છે. તો ઉદાહરણ 4 આપણે કઈ રીતે સમજવાનું છે કે જો સૌ પ્રથમ આપણે શું જોવાનું છે કે 4 ચરણ દોરી દીધા. હા પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો હવે અહીંયા આગળ જો આ નવું આવ્યું કે આ ચોખંડું શું આપ્યું છે? ચોખંડું કંઈ નથી. ચોખંડું આપણે અત્યાર સુધી આપણે જેમ આમ લખતા હતા x અને y, તો હવે એને શું કર્યું? ચોખંડામાં ઉમેરી દીધું છે. આમ કરી નાખ્યું. લો આડું લખો, ઊભું લખો, રહેવાનું તો એ જ છે ને. બસ તો એ જ છે. તો હવે આપણે શું કરવાનું છે? તો ચલો હવે એ દર્શાવવાનું છે. x અને y એમ દર્શાવવાના કીધા છે. તો તમે અહીંયા આગળ રકમ પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 4 છે, જે ઉદાહરણ નંબર પાના નંબર તમને 57 પર જોવા મળશે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે x યામ અને y યામ શોધવાના છે, એટલે કઈ જગ્યાએ પડ્યા હશે. તો ચલો તો હવે શું છે? x ઉપર પહેલે શું લખેલું છે? પહેલા ખાનામાં x લખ્યું હોય અને બીજા ખાનામાં y લખેલું હશે. તો ચલો -3 અને 7 આપેલા છે. તો ચલો x ઉપર -3 ક્યાં આવે છે? ચલો x ક્યાં છે આપણે દર્શાવી દઈએ. ચલો આ રહ્યો x, આ x ડેશ, y અને y ડેશ. બરાબર. તો હવે શું કીધું છે? x અક્ષ ઉપર શું કીધું છે? -3. x ઉપર શું છે? -3. તો -3 ક્યાં આવે? ચલો અહીંયા આગળ આવી ગયું આપણું. ચલો -3 અહીંયા આગળ આવી ગયું આપણું. તો ચલો તો અહીંયા આપણો x અક્ષ ઉપર x અક્ષ ક્યાં છે આપણો? ચલો અહીંયા આગળ છે, અહીંયા આગળ છે. ચલો અહીંયા આગળ આપણે x અક્ષ મળી ગયો. y અક્ષ કેટલો છે? 7 છે. તો ચલો 7 અહીંયા આગળ આવશે. માની લો આ થોડીક કેટલો છે? 7. બરાબર. તો ચલો x અક્ષ ઉપર કેટલા આવે છે? -3 અને y અક્ષ ઉપર કેટલા છે? 7. તો ચલો આને જોડી દો. આગળ પહેલું બિંદુ મળી ગયું. શું મળ્યું? પહેલું બિંદુ. હવે આને લખાશે કઈ રીતે? તો આને કઈ રીતે લખાય? પહેલાં શું આપ્યું છે? -3 અને 7. કેટલું સરળ છે. ખાલી જે આપણે અત્યાર સુધી શું શીખતા હતા આવું આપેલું હતું એના પ્રમાણે દોરતા હતા. હવે આપણને શું આપ્યું છે? ચોખંડું આપ્યું છે. તમે ધોરણ 11-12માં સાયન્સમાં અથવા તો કોમર્સમાં જાઓ છો ત્યારે પણ તમને આવા દાખલા છેક સુધી પૂછાશે. જે આંકડાશાસ્ત્ર કરીને કંઈક ચેપ્ટર આવતું હશે તેમાં આર્યાઈ દાખલા આવે જ છે 5-5 માર્કમાં. તો હવે બીજું શું કીધું છે? 0 અને x અક્ષ ઉપર શું લેવાનું છે? 0. તો x અક્ષ ક્યાં છે આપણો? આર્યો. ચલો 0 ક્યાં આવે? અહીંયા આગળ વચ્ચે 0 આવે. ચલો હવે y અક્ષ ઉપર શું કીધું છે? -3.5. તો અહીંયા આગળ આવશે.
કેમ -3.5? માઇનસ તો ખબર પડી ગઈ કે નીચે આવે વાય ઉપર. હા, 3.5 કીધું છે. તો ચલો આપણે એમ કહેતા 3 વાગ્યા પછી 3:30 વાગ્યા, તો શું આવશે? 3 પછી આવે ને, એટલે કે 3 પછી 3.5, એટલે આમ લખાય. ખબર પડી ગઈ? હા, ચલો -3.5. તો એને આપણે આ રીતે દર્શાવી શકાય છે. કેવી રીતે દર્શાવાય આને? શું લખાય? 0 અને -3.5. હવે બીજું શું કીધું છે? -1. એક્સ ઉપર શું આવશે? -1. તો ચલો -x આવી ગયો 1. હવે વાય ઉપર શું છે? -3. ચલો -3 આવી ગયો, તો આને ડાળ દો આપણે. તો અહીંયા આગળ શું લખાય? -1 -3. હવે તમે એક છેલ્લું છે 4 4, એ તમે તમારી જાતે પ્રેક્ટિસ કરો કે ક્યાં ક્યાં આવે છે. તો સૌ પ્રથમ એ જોઈ લેજો કે 4 અને 4 બંને ધન આપે છે, તો કયા ચરણમાં આવશે એ તમે જાતે ગણતરી કરો. હવે છેલ્લું શું કીધું છે? 2 અને -3. તો સૌ પ્રથમ શું કીધું છે? 2 અને 3 કીધા છે. તો બે કેવા કીધા છે? આપણને ધન કીધા છે. ધન ક્યાં આવે છે? અહીંયા આગળ આવે છે. અને -3, તો -3 ક્યાં આવે છે? અહીંયા આગળ આવે છે. ચલો તો બસ આને આમ અડાડ દો. અહીંયા આગળ શું આવશે? 2 અને -3 વાળું કેન્દ્ર બની ગયું. કેટલું સરળ છે. તો હવે આપણે ઉદાહરણ નંબર 1 થી 4 શીખી ગયા છીએ. તો હવે આપણે સ્વાધ્યાય 3.1, 3.2, 3.3 અને 3. હવે આપણે સ્વાધ્યાયના દાખલા 3.1 થી લઈને 3.4 સુધી સમજવાના છે. તો બસ આ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું.